હેલો એન્ડ નમસ્કાર દોસ્તો, તો કેમ છો બધા દોસ્તો? આજ આપણે વાત કરવાના છીએ કે શેર બજારમાં જે સેક્ટર હોય છે, જેમ કે મેટલ, નિફ્ટી આઈટી વગેરે, એ શું હોય છે આપણને ખબર નથી હોતી. તો આ એકદમ સિમ્પલ ભાષામાં સમજાવી દઉં તમને આ વિડીયોમાં. તો મિત્રો, સેક્ટર એટલે દાખલા તરીકે બેન્કિંગ સેક્ટર. એ જે નિફ્ટીની બધી બેંકો ભેગી થતી હોય ને, ત્યાં જે સેક્ટર બને એને તમે બેન્કિંગ સેક્ટર કહી શકો. તો બેન્કિંગ સેક્ટરમાં તમને નિફ્ટી બેંક કહેવાય છે. એમાં તમને ઇન્ડિયાની બધી બેંકો આવી જતી શેર બજારમાં લિસ્ટેડ છે, એટલે એને બેન્કિંગ સેક્ટર કહેવાય. હવે તમને કહું આઈટી સેક્ટર એટલે શું. આઈટી સેક્ટર એટલે ગમે એ કંપની હોય જે સોફ્ટવેર બનાવતી હોય ને, એવી કંપનીઓ જેમ કે TCS, ઇન્ફોસિસ એવી વગેરે કંપનીને આઈટી સેક્ટર કહેવાય. અને મેટલ સેક્ટર એટલે શું? એટલે ટાટા સ્ટીલ વગેરે ગમે એ કંપની લોખંડ, સ્ટીલ અથવા તાંબુ એવું બધું બનાવતી હોય ને, એને મેટલ સેક્ટર કહેવાય. અને બધાથી લાસ્ટ વાત કે અમુક માણસોને એ નથી ખબર પડતી કે ફાર્મા સેક્ટર એટલે શું. તો મિત્રો, ફાર્મા સેક્ટર એટલે ગમે એ કંપની હોય ને જે દવા બનાવતી હોય, મેડિકલ ને લાગે એવી, મતલબ તમે સમજો કે ડીવીસ લેબ છે ને, એ નિફ્ટી ફાર્મામાં આવે, એને ફાર્મા સેક્ટર કહેવાય. તો દોસ્તો, નિફ્ટી એનર્જી સેક્ટર એટલે શું? તો નિફ્ટી એનર્જી મતલબ ગમે એ લાઇટિંગનું કામ હોય, મતલબ લાઇટ બનાવતી હોય ને, જેમ કે અદાણી ગ્રીન છે, એ રીતની કંપની હોય ને, સુજલોન એનર્જી, એ બધી કંપની છે નિફ્ટી એનર્જીમાં આવે છે. એ એનર્જી સેક્ટર કહેવાય. એ ઓટો સેક્ટર એટલે શું? એટલે ઓટો એટલે 4 વ્હીલ ગાડીઓ બનાવતી જે કંપની હોય છે ને, એ નિફ્ટી ઓટો સેક્ટરમાં આવે છે. તો દોસ્તો, હવે નિફ્ટી મીડિયા રહ્યું છે. નિફ્ટી મીડિયા સેક્ટર એટલે શું? તો દોસ્તો, ગમે ટીવી ને ચેનલોને ઓપરેટ, જેમ કે ડીશ ટીવી છે અથવા PVR બોક્સ છે, સિનેમા, ગમે મતલબ ગમે છે મીડિયામાં કામ કરતું હોય ને, એને મીડિયા સેક્ટર કહેવાય. એવા ગમે શેર આવતા હોય. તો દોસ્તો, આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો, શેર બજાર માટે સ્પેશિયલ.